તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એકદમથી એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાયડ મોશનની જરૂરત પડશે મિત્રો. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી શકો છો, નહીં તો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર બી અમે લિંક આપી દઈએ છીએ મિત્રો, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો. તો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો મિત્રો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો તમારે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાયડ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી મિત્રો તમને અહીંયા આવું પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. તો તમે વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કર્યું હશે એ તમને જોવા મળી જાય, તો એના પર ક્લિક કરી દેવાનું આવી રીતે તમારે. એના પછી મિત્રો આપણે અહીંયા આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા આપણે ફોટાની ગેલેરી ખુલી જાય મિત્રો. તો આપણે એક મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનું મિત્રો. તો અમે અહીંયાથી અમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો અમે. તો તમે પણ તમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો. તમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાની સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમને આ ઉપરવાળું 3 ટપકાનું આઇકન જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે, તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એને પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો આપણે સોંગની લાસ્ટ સુધી આવી જાય. એની પછી ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા બાદ મિત્રો આપણે આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી દેવાનો મિત્રો નીચેની સાઈડ, કે જ્યાં સુધી આપણો સોંગ છે ત્યાં સુધી મિત્રો ખસેડી લાવેનો. તો અમે આવી રીતે ખસેડીને લાવે અને અહીંયા મૂકી દીધો છે. આવી રીતે મિત્રો તમારે પણ લાવે અને મૂકી દેવાનો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાનું મિત્રો. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંથી વિડીયો સ્ટેટસ આપણું ડાઉનલોડ થવા લાગી જાય. તો મિત્રો થોડી રાહ જોઈ લેવાની, અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી. તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો. મિત્રો તો વિડીયો ગેલેરીની અંદર